अष्ट सिद्धि नवनिधि के दाता असवर दीन जानकी माता। આપણે બધા દરરોજ સવારે ભગવાન પાસે અચોપાઈ બોલીએ છીએ અથવા તો સાંભળીએ છીએ જે હનુમાન ચાલીસામાં આવે છે, પણ તમને ક્યારેય એવો વિચાર થયો કે આ નવનિધિઓ શું છે અને કઈ કઈ છે? તો ચલો આજે આપણે આ નવનિધિઓ વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. પુરાણોમાં વર્ણવેલ 9 ખજાનાઓ એટલે કે નવનિધિઓ આ મુજબ છે. કુબેર, જે ધનના સ્વામી અને દેવતાઓના ખજાનચી છે. એ કુબેરના ભંડારનું નામ નિધિ છે. તેમાં આ 9 પ્રકારના ખજાનાઓ રહેલા હોય છે, જેમાં પહેલું છે પદ્મનિધિ. પદ્મનિધિના ગુણોથી સંપન્ન વ્યક્તિ સાત્વિક આચરણ ધરાવે છે અને સોનું, ચાંદી વગેરે એકઠા કરીને દાન કરવા માટે સક્ષમ હોય છે. પદ્મનિધિના લક્ષણોથી સંપન્ન સાધકો દ્વારા કમાયેલી સંપત્તિ પણ સદગુણી અને આચરણથી ભરેલી હોય છે. બીજું છે મહાપદ્મનિધિ. મહાપદ્મનિધિ દ્વારા નિશાન બનાવવામાં આવેલ વ્યક્તિ પોતાની સંચિત સંપત્તિ વગેરેનો ઉપયોગ દાન અને ધાર્મિક કાર્યો માટે કરે છે. જોકે આ ભંડોળની અસર ફક્ત 7 પેઢીઓ સુધી મર્યાદિત હોય છે. આ ખજાનાથી આશીર્વાદિત વ્યક્તિ એટલે કે આશીર્વાદ પ્રાપ્ત કરેલો વ્યક્તિ સ્વભાવે દાનવીર અને ઉદાર હોય છે અને 7 પેઢીઓ સુધી સુખ અને સમૃદ્ધિનો આનંદ માણે છે. ત્રીજું છે નીલનિધિ. નીલનિધિથી શણગારેલી વ્યક્તિ સાત્વિક ગુણોના તેજથી ભરેલી હોય છે અને તેના પર સત્વ ગુણોનું વર્ચસ્વ હોય છે. આવી સંપત્તિ ફક્ત વ્યવસાય દ્વારા જ પ્રાપ્ત થાય છે. તેથી આ સંપત્તિથી સંપન્ન વ્યક્તિમાં બંને ગુણોનું વર્ચસ્વ હોય છે. તેનો મહિમા 3 પેઢી સુધી ટકી રહે છે. ચોથું છે મુકુંદ નિધિ. મુકુંદ નિધિ દ્વારા નિશાન બનાવવામાં આવેલ વ્યક્તિ રજોગુણથી સંપન્ન છે અને તે સત્તા અને શાસનમાં સામેલ રહે છે. આ ભંડોળ 1 પેઢી પછી સમાપ્ત થઈ જાય છે. પાંચમું છે નંદનિધિ. નંદનિધિ ધરાવતી વ્યક્તિમાં રજસ અને તમસ ગુણોનો સમાવેશ થાય છે અને તે કુળનો મુખ્ય પાયો છે. એવું માનવામાં આવે છે કે આ ખજાનાનો સાધક લાંબુ આયુષ્ય અને સતત સમૃદ્ધિ પ્રદાન કરે છે. આવી સંપત્તિથી ધનવાન વ્યક્તિ પોતાની પ્રશંસાથી ખુશ થાય છે. છઠ્ઠું છે મકરનિધિ. મકરનિધિથી ધન્ય વ્યક્તિ શસ્ત્રનો સંગ્રહ કરનાર હોય છે. આવી વ્યક્તિ રાજકારણ અને શાસનમાં દખલ કરે છે. તે દુશ્મનોને કાબૂમાં રાખે છે અને હંમેશા યુદ્ધ માટે તૈયાર રહે છે. તેમનું મૃત્યુ પણ શસ્ત્રો દ્વારા અથવા તો કોઈ અણધારી આપત્તિ દ્વારા થાય છે. સાતમું છે કચ્છપ નિધિ. કચ્છપ નિધિ દ્વારા નિશાન બનાવવામાં આવેલ વ્યક્તિ તામસિક ગુણો ધરાવતી હોય છે. કચ્છપ નિધિનો સાધક પોતાની સંપત્તિ ગુપ્ત રીતે રાખે છે, એટલે કે કાચબાની જેમ પોતાની અંદર જ સમાવેલું રાખે છે. ન તો તે પોતે એનું સેવન કરે છે, ન તો બીજા કોઈને તેનો ઉપયોગ કરવા દે છે. તે સાપની જેમ તેમનું રક્ષણ કરે છે. આવા લોકો પાસે સંપત્તિ હોવા છતાં તેનો ઉપયોગ કરવાથી વંચિત રહે છે. આઠમું છે શંખનિધિ. જે વ્યક્તિને શંખનિધિ મળે છે તે પોતાના કલ્યાણ અને પોતાના આનંદની ઈચ્છા રાખે છે. તે ઘણું કમાય છે, પરંતુ તેના પરિવારના સભ્યો ગરીબીમાં જીવે છે. આવી વ્યક્તિ સ્વાર્થી હેતુઓ માટે પોતાના આનંદ અને આનંદ માટે પૈસાનો ઉપયોગ કરે છે, જેના કારણે તેનો પરિવાર હંમેશા ગરીબીમાં જીવે છે. શંખનિધિ ફક્ત 1 પેઢી સુધી જ મર્યાદિત છે. અને છેલ્લું છે 9મું ખર્વનિધિ. ખર્વનિધિ ધરાવતી વ્યક્તિના સ્વભાવમાં ઉપરોક્ત તમામ મિશ્ર પરિણામો દેખાય છે. આ ખજાનાથી આશીર્વાદિત વ્યક્તિનો સ્વભાવ મિશ્ર હોય છે. તેના કામના, વર્તન અને સ્વભાવ નક્કી કરી શકાતી નથી. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ ખજાનો મેળવે છે તે કદાચ ઘમંડી હોય છે. જો તેને તક મળે તો તે બીજાઓની સંપત્તિ, મિલકત અને ખુશીઓને છીનવી શકે છે. તો સમજ્યા મિત્રો, આ નવનિધિઓ કઈ છે? અને આપણે દરરોજ હનુમાનજી પાસે એવી પ્રાર્થના કરીએ છીએ. હનુમાનજી આપણને આપણા કર્મ અનુસાર જ આ નવનિધિમાંથી કોઈ એક નિધિ એટલે કે સંપત્તિ પ્રદાન કરે છે. જે સંપત્તિના ઉપયોગથી આપણને ખ્યાલ પડી જાય છે કે આપણી પાસે કેવા પ્રકારની લક્ષ્મી એટલે કે નિધિ છે. તો મિત્રો, તમને મારો આ વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો. અને આવા ને આવા બીજા ઘણા બધા અવનવા વિડીયોને જોવા અને નવી માહિતીને જાણવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ધન્યવાદ. ફરી મળીશું.